નલિયા ખાતે શ્રી ગોલ્ડન જ્યુબલી 51માં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અબડાસા તાલુકા નલિયા ખાતે શ્રી ગોલ્ડન જ્યુબલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજન, રવાડી સ્થાપના તેમજ મહાઆરતી અને રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું। તેમજ બીજા દિવસે ગણેશ યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ, રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, જેના કલાકાર શ્રી ઓસમાણભાઈ મીર તેમજ પાર્ટીના દ્વારા સંતવાણીની મૂજ ભણવામાં આવશે। ત્યારબાદ ત્રીજા દિવસે સત્યનારાયણ કથા, વિષ્ણુ સહસ્ત્રનામ જાપ તેમજ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા, પૂજન તેમજ ગણેશ વિસર્જન, ઓર્કેસ્ટ્રા અને ઢોલ શરણાઈના સથવારે ભવ્યાતિ ભવ્ય વિસર્જન કરવામાં આવશે। ગણેશ ચતુર્થી કાર્યક્રમ ઉપરાંત ગણેશ મંડળ દ્વારા અન્ય સેવાના કાર્યો કે જેમાં બ્લડ ડોનેશન, બ્લડ ગ્રુપ, શૈક્ષણિક કાર્ય આપતા સમયે રાહત બચાવ કાર્ય તેમજ નવરાત્રી દરમિયાન માતાના મઢ, પદયાત્રીઓ માટે સેવા કેમ્પ જેવા ઘણા કાર્ય કરાતા હોય છે। ત્યારબાદ સમય અને સંજોગ સાથે મંડળના યુવાનોની સામાજિક જવાબદારી વધતા ગણેશ મહોત્સવ 2000થી લઈ 2023 સુધી ગણેશ મંડળના પરિવાર સભ્યો દ્વારા ઉજવાતો રહ્યો છે। આજે 51મો ગણેશ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે ગણેશ મંડળને નલિયા અબડાસાવાસી તરફથી મળેલ અને સહકારની અંતરમાં યાદ રાખી 51મા વર્ષને ફરી યાદગાર બનાવવા મંડળના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુ। જ્યારે કચ્છમાં ક્યાં પણ ગણપતિનો માહોલ નહોતો, પણ નલિયા એરફોર્સના કારણે મહારાષ્ટ્રીયન લોકો આવ્યા અને 1972થી નલિયામાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ। 74થી નલિયા ગણેશ મંડળની સ્થાપના થઈ અને લગભગ જે તે સમયે માત્ર 14 કે 15 મિત્રોથી શરૂઆત થઈ। આજે આ પરિવાર વટવૃક્ષ બની ગયું છે। 51 સભ્યો ગણેશ મંડળના છે 51 વર્ષમાં પ્રવેશ કરતાની સમયે, પરંતુ એ નાનું એવો બીજ આજે વટવૃક્ષ થઈ ગયો છે। આજે અમારી પેઢીના પુત્રો પુત્રવધુઓ તો ખરા, પણ દીકરીઓ, દોહિત્રીઓ, પોતરાઓ અને પોતરીઓનો વિશાળ પરિવાર બહુ જ ધામધૂમથી, કદાચ એમ કહું તો ખોટો નથી કે નલિયાના ઇતિહાસમાં ભવ્યાતિ ભવ્ય ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે। આ ગણપતિ ઉત્સવમાં અત્યારે જેમ આપ જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાને ખૂબ લાડકોડથી, પ્રેમથી મુકેશભાઈ સોમૈયાના ઘરેથી તેડી અને પંડાલમાં ગજાનન ધામમાં લઈ આવ્યા છીએ। આજે રાત્રે કચ્છ અને સુરતના પ્રખ્યાત કલાકારો દ્વારા રાસ ગરબાનો ખૂબ સુંદર કાર્યક્રમ છે। આવતીકાલે 51 વર્ષના ઇતિહાસમાં અથર્વ શીર્ષ એટલે કે ગજાનન ગણપતિને 1000 મોદકનો હોમનો મોટો યજ્ઞ થવાનો છે। રાત્રે કચ્છ, ગુજરાત બલકે ભારતના નામાંકિત ફિલ્મ જગતમાં પણ મશહૂર એવા ઓસમાણ બીરનો ભજનનો કાર્યક્રમ છે। અને ત્યાર પછી બીજા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા, વિષ્ણુ સહસ્ત્રનામ જાપ અને ધામધૂમથી લગભગ એમાં 8 થી 10 ફ્લોટ્સ હશે। જુદી જુદી કચ્છની કલાકારો દ્વારા પ્રસ્તુતિ થશે। કચ્છના નામાંકિત બેન્ડ પાર્ટી, નાસિક ઢોલ, ભજન મંડળી અને ખૂબ સારી નલિયાની જે વર્ષોથી એક ગણેશ મંડળની રવાડીનું આકર્ષણ છે એવી 10 ફૂટની મૂર્તિ સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન છે। ન માત્ર ગણેશ મંડળમાં ઉત્સાહનો માહોલ હોય તે સ્વાભાવિક છે કે અમે લોકો 51મો ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, પરંતુ આખા ગામમાં આવતીકાલે ગામનો એક સામૂહિક પ્રસાદનો પણ આયોજન છે, એટલે ગામમાં ખૂબ ઉત્સાહ છે। આપના માધ્યમ દ્વારા હું બધાને અપીલ પણ કરું છું કે દરેક કાર્યક્રમમાં પધારો, માણો અને આ ગ્રાઉન્ડ ટૂંકો પડે એવા બધા જ ગણેશ ભક્તોને આહવાન આપું છું કે આ ગ્રાઉન્ડ ટૂંકો થાય। આ દરેક કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે। જય ગણેશ।